આજનો ટોપિક આપણે ડ્રો લોજિક સર્કિટ યુઝિંગ બેઝિક ગેટ્સ. બરોબર? હવે તમને ખબર હોવી જોઈએ બેઝિક ગેટ આપણા કયા છે? તો આપણને ખબર છે કે ભાઈ એન છે, ઓર છે, નોટ છે. એ ત્રણ આપણે બેઝિક ગેટ આપેલા. બરોબર? તો બેઝિક ગેટની મદદથી આપણે લોજિક સર્કિટ દોરવાની છે. બરોબર? શું દોરવાની છે? લોજિક સર્કિટ. કોની? તો કે બેઝિક ગેટની મદદથી, નોટ એન્ડ ઓર. બરોબર છે? તો પહેલી આપણને રકમ આપી છે કે y બરાબર a બાર પ્લસ b પ્લસ c ડોટ a પ્લસ b બાર પ્લસ c. બરોબર? તો હવે આપણે પહેલા જોવાનું, એના પહેલા આપણને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે પ્લસ હોય તો કયો ગેટ આવે, ડોટ હોય તો કયો ગેટ આવે. તો આપણને ખબર છે કે પ્લસ હોય તો આપણે ઓર ગેટ લઈએ અને જો ડોટ હોય તો આપણે એન્ડ ગેટ લઈએ. બરોબર છે? આટલી વસ્તુ યાદ રાખવાની. પ્લસ હોય તો ઓર ગેટ લઈએ છે અને ડોટ હોય તો એન્ડ ગેટ લઈએ છે. બરોબર? તો હવે આપણે જો આ રકમ આપેલી છે તો રકમમાં આપણે શું છે તો જુઓ તો કે ભાઈ આટલી વસ્તુ શું છે પ્લસમાં છે અને વચ્ચે શું છે ડોટ છે. તો આપણે હવે શું જોવાનું કે પહેલા કેટલા કમ્પોનન્ટ આપણને આલેલા છે. તમે જોશો તો કેટલા કમ્પોનન્ટ છે કે તો a છે, b છે અને c છે. શું છે? a છે, b છે અને c છે. તો આપણે ત્રણ પહેલા આ રીતની લાઈન દોરી દેવાની. a b અને c, a b અને c. તો પહેલું શું છે તો કે a બાર પ્લસ b પ્લસ c કરવાનું છે. હવે આપણને a નથી આપ્યો, શું આપે છે? a બાર. a બાર એટલે આપણે કયો ગેટ વાપરવો પડે કે નોટ ગેટ વાપરવો પડે. બરોબર? બાર હોય, a બાર હોય તો આપણે કયા ગેટનો ઉપયોગ કરીએ તો કે નોટ ગેટનો ઉપયોગ કરવો પડે. તો a ને અહીંથી લીધો, અહીંયા આપણે નોટ ગેટ વાપર્યો એટલે આ થઈ ગયું a બાર. હવે બીજું શું છે તો કે b છે. ત્રીજું શું છે તો કે c છે. આ રીતે ખેંચી લેવાનું. અને આ ત્રણનો શું છે? આ ત્રણનો શું છે? સરવાળો છે. શું છે? સરવાળો. એટલે તમને ખબર હોવી જોઈએ કે સરવાળામાં કયો ગેટ આવે? ઓર ગેટ આવે. એટલે સરવાળામાં કયો ગેટ આવશે? ઓર ગેટ. એટલે આ એક વસ્તુ થઈ ગઈ આપણે. બીજી વસ્તુ કઈ છે? a b બાર c. તો આપણે a અહીં ખેંચી લીધું. હવે b બાર છે તો b ને આપણે નોટ ગેટ લઈ લેવાનો. એટલે આ થઈ જશે b બાર. બરોબર? આ a થઈ ગયું. અને ત્રીજી વસ્તુ છે c છે. બરોબર? તો આ ત્રણે ત્રણનો શું છે? સરવાળો છે. સરવાળા માટે કયો ગેટ આવશે તો કે ઓર ગેટ આવશે. એટલે આ બે વસ્તુ તમને મળી ગઈ. આ એક વસ્તુ અહીં મળી ગઈ. આ કઈ મળી તો કે a બાર પ્લસ b પ્લસ c. આ શું મળી ગઈ તો કે a પ્લસ b બાર પ્લસ c. હવે આ બંનેનું શું છે તો કે વચ્ચે ડોટ પ્રોડક્ટ છે. ડોટમાં આપણે કયો ગેટ વાપરવાનો તો કે એન્ડ ગેટ વાપરવાનો. એટલે આ બંનેને પહેલા શું કરી દેવાના? ભેગા કરી દેવાના આ રીતે. એટલે બે ઇનપુટ થશે. એટલે અહીંયા આપણે કયો ગેટ વાપરવાનો? એન્ડ ગેટ વાપરવાનો. એટલે આ બંને વચ્ચેનો ગુણાકાર થઈ ગયો. એટલે આપણને અહીં શું મળી ગયું? y મળી ગયું. આખી રકમ લખવાની જરૂર નહીં કારણ કે y બરાબર છે એટલે અહીં સીધું શું લખી દેવાનું? y લખી દેવાનું. બરોબર? એટલે પહેલી વસ્તુ શું જોવાની કે ભાઈ કેટલા કમ્પોનન્ટ આલ્યા છે તો કે a b અને c છે. તો ત્રણ a b c લઈ લેવાનું. બરોબર? નોટ ગેટ હોય તો ભાઈ નોટ ગેટ લેવાનો. એડિશન હોય તો ઓર ગેટ વાપરવાનો. મલ્ટીપ્લિકેશન હોય તો એન્ડ ગેટ વાપરવાનો. બરોબર? આ એક વસ્તુ છે. હવે બીજી વસ્તુ છે. બીજામાં શું છે? તમે જોશો સેમ એવી જ વસ્તુ છે પણ પહેલા જોઈએ કેટલા કમ્પોનન્ટ છે તો કે a છે, b છે, c છે અને d છે. તો a b c d એવા ચાર લઈ લેવાના. બરોબર છે? કેટલા લઈ લેવાના? a b c d. a b c અને d. તો શું કરશો તમે? અહીંયા આ a લઈ લેશો, b લઈ લેશો, c લઈ લેશો અને d. બરાબર? હવે પહેલું શું છે તો કે a ડોટ b બાર. શું છે? a ડોટ b બાર. હવે a ડોટ b છે એટલે તમારે શું કરવાનું? તમને આમ તો ખબર હોવી જોઈએ કે a ડોટ b હોય એટલે કયો ગેટ આવશે? એન્ડ ગેટ આવશે. કયો ગેટ આવશે? એન્ડ ગેટ આવશે. a ડોટ b એટલે કયો ગેટ આવશે? એન્ડ ગેટ. હવે એની ઉપર બાર છે. બાર છે એટલે નોટ ગેટ ઉમેરાય. બરોબર છે? એટલે એન્ડ ગેટ અને નોટ ગેટ ભેગો કરી એટલે નેટ ગેટ થાય. શું થાય? નેટ ગેટ. એટલે આમાં તમારે નેટ ગેટ લેવાનો. કઈ રીતે? તો કે આ a લીધો, આ b લીધો. બરોબર છે? એનો એન્ડ ગેટ. બરોબર છે? અને એનો બાર છે એટલે આપણે અહીં બબલ બતાવી દઈએ. બબલ એટલે એક નોટ ગેટ પ્રકારનું જ થાય. એટલે આ એક્ચ્યુઅલમાં શું થઈ ગયું? નેટ ગેટ જ કહેવાય. એટલે a ડોટ b નો બાર એટલે આ થઈ જશે શું? a ડોટ b બાર. બરોબર છે? એ રીતે શું છે? c ડોટ d બાર. એટલે અહીંથી c લીધો, અહીંથી d લીધો એટલે આ થઈ જશે, અહીં બબલ મૂકી દીધું એટલે આ થઈ જશે c ડોટ d બાર. અને જો ખાલી a ડોટ b હોત તો આ બબલ આવે
નહીં, પણ શું છે a ડોટ b બાર છે એટલે આ બબલ લઈ લીધો. એ રીતે c ડોટ b બાર, બરોબર. અને ત્રીજો કમ્પોનન્ટ કયો છે a b અને c, એટલે a b c આપણે સીધું લઈ લેવાનું, બરોબર છે. આ b અને આ c અને ત્રણેયનું મલ્ટીપ્લિકેશન છે એટલે n ગેટ આવશે, બરોબર છે. એટલે આ થઈ ગયું તમારું a ડોટ b ડોટ c. હવે આ ત્રણેયનું શું છે તો કે સરવાળો છે. શું છે? સરવાળો છે. સરવાળા માટે કયો ગેટ વાપરવાનો? આપણે OR ગેટ વાપરવાનો. એટલે ત્રણેયને ભેગા કરી દેવાના અને અહીં વચ્ચે શું આપી દેવાનો? OR ગેટ આપી દેવાનો. એટલે આ તમને મળી જશે y. શું મળ્યું તો કે a ડોટ b બાર, c ડોટ d બાર અને a b અને c અને ત્રણેયનો સરવાળો એટલે આપણે OR ગેટ વાપરીએ છે. એટલે ખાસ તમારે એક વસ્તુ યાદ રાખવાની કે સરવાળો હોય તો OR ગેટ, ગુણાકાર હોય તો AND ગેટ અને બાર હોય તો તમારે NOT ગેટ વાપરવાનો, બરોબર. અને આવા કેસમાં શું કરવાનું? આપણી જોડે બીજો ગેટ છે, આ ત્રણ બેઝિક ગેટ છે અને બે યુનિવર્સલ ગેટ છે. કયા? NAND ગેટ અને NOR ગેટ. એટલે એમાં થશે a ડોટ b બાર હશે તો આ NAND ગેટ આવશે. પણ જો તમારે a પ્લસ b બાર હશે તો એમાં તમારે NOR ગેટ આવશે. કયો ગેટ આવશે તો કે NOR ગેટ. આ રીતનો આવશે, બરોબર. a પ્લસ b માં તો થઈ ગયું. ચલો આ a છે, આ b છે, એટલે આ a પ્લસ b થઈ ગયો. પણ બાર હોય તો તમારે બબલ મૂકી દેવાનું. એટલે શું થઈ જાય? આ કયો ગેટ થઈ જાય? NOR ગેટ થઈ જાય. OR વત્તા NOT એ રીતે આમ ભેગો કરી દઈએ, બરોબર છે. એટલે બેવનું કોમ્બિનેશન માંથી 12 હોય તો આવો NOT ગેટ તમારે આ રીતનું તમારે બબલ મૂકી દો એટલે 12 થઈ ગયું, બરોબર. ઓકે.